નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આગામી સમયમાં લોકસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે વડોદરા સહિત રાજ્યભરમાં ઉમેદવારો ઉમેદવારી પત્ર ભર્યા છે. આજે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો ત્યારે વડોદરા લોકસભા બેઠક પર ચૂંટણીનું ચિત્ર આજે સ્પષ્ટ થયું છે. વડોદરા લોકસભા બેઠક પર એક પણ ફોર્મ પરત ખેંચવામાં આવ્યું નથી. વડોદરા લોકસભા બેઠક પર 14 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં 3 રાષ્ટ્રીય પક્ષના અને 11 અપક્ષ ઉમેદવારો મેદાનમાં છે. આજે અપક્ષ ઉમેદવારોને પ્રતિક ફાળવણી કરવામાં આવી હતી. પ્રતિક ફાળવણીને લઈને અપક્ષ ઉમેદવારો હાજર રહ્યા હતા. શનિવાર અને આજે એમ 2 દિવસ શનિવારે સ્ક્રુટિની પૂરી થયા પછી અને આજે સવારથી શરૂ કરીને 3 વાગે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો છેલ્લો દિવસ અને સમય હતો. એની ટાઈમલાઈન પૂરી થઈ ત્યાં સુધી એક પણ ઉમેદવારી પત્ર પરત ખેંચાયું નથી. એટલે જે પણ સ્ક્રુટિનીમાં જે 14 ઉમેદવારો વેલિડલી નોમિનેટેડ કેન્ડિડેટ તરીકે હતા એ 14 ઉમેદવાર હરીફ ઉમેદવાર તરીકે વિથડ્રોલ પછી ચાલુ રહેલ છે. સર, અન્ય કોઈ આની અંદર કોઈ રદ થયું હોય, અત્યારે કોઈ બીજી કોઈ વિટમણામાં આવ્યા હોય ફોર્મ, એવું કંઈ ખરું? કોઈના આક્ષેપો હોય નહીં, પ્રત્યે એ પ્રકારનો કોઈ કિસ્સો બનેલ નથી અને સ્ક્રુટિની સંપૂર્ણપણે કાયદેસર રીતે અને શાંત વાતાવરણમાં અને કોઈ મેજર વિવાદ વગર પૂર્ણ થયેલી હતી. સર, પ્રતિકો ફળવાઈ ગયા? પ્રતિકો હવે ફાળવા છે. હવે એ લોકોને જે પણ ઉમેદવારો વેલિડલી નોમિનેટેડ કેન્ડિડેટ હતા એ લોકો આવશે અને એમની હાજરીમાં હવે આ પ્રક્રિયા શરૂ થશે. સર, મેઇન રાજકીય પક્ષો કયા કયા છે આની અંદર હરીફ ઉમેદવારમાં જે માન્યતા પ્રાપ્ત પક્ષ કહેવાય, રેકગ્નાઇઝ પાર્ટીઝ, એમાં 3 નેશનલ પાર્ટી છે: ભારતીય જનતા પાર્ટી, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ અને બહુજન સમાજ પાર્ટી. એમ 3 ઉમેદવારો છે. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નિવાસકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.